જ્યારે ધરતી પર અહંકાર વધે છે, જ્યારે અન્યાય પોતાની હદ પાર કરે છે, ત્યારે ભગવાન સ્વયં અવતાર લઈને આવે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક દેવ અવતારની, જે જન્મથી જ ભગવાન હતા, પણ તેમનો માર્ગ સરળ નહોતો. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ, એક એવા યોદ્ધા જે બ્રાહ્મણ પણ હતા અને ક્ષત્રિય કરતાં પણ વધારે શક્તિશાળી. ભગવાન પરશુરામનો જન્મ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે થયો હતો. આ કોઈ સામાન્ય જન્મ નહોતો, આ હતો એક દિવ્ય અવતાર. ભગવાન વિષ્ણુએ ધરતી ઉપર વધતા અન્યાયને સમાપ્ત કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. બાળપણથી જ પરશુરામ ખૂબ જ શાંત પણ અંદરથી અગ્નિ જેવા પ્રખર હતા. તેમને ધર્મ અને સત્ય માટે જીવવું શીખવવામાં આવ્યું હતું. પરશુરામ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે કઠિન તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવે તેમને એક દિવ્ય શસ્ત્ર આપ્યું, પરશુ એટલે કે કુહાડી, અને એ દિવસથી રામ બન્યા પરશુરામ. આ પરશુ માત્ર એક હથિયાર નહોતું, આ તો ધર્મનું પ્રતીક હતું. એક દિવસ શક્તિશાળી રાજા કાર્તવીર્ય અર્જુન ઋષિ જમદગ્નિના આશ્રમમાં આવ્યા. તેમણે ઋષિની કામધેનુ ગાયની શક્તિ જોઈ અને લોભમાં આવીને તેને બળજબરીથી લઈ ગયા. જ્યારે પરશુરામને આ ખબર પડી, તેમનો ક્રોધ આકાશને સ્પર્શી ગયો. એકલા જ તેમણે રાજા સાથે યુદ્ધ કર્યું અને અંતે તે રાજાને પરાજિત કર્યો. પરંતુ આ અંત નહોતો, આ તો શરૂઆત હતી. રાજાના પુત્રોએ બદલો લેવા માટે ઋષિ જમદગ્નિની હત્યા કરી નાખી અને માતા રેણુકા આઘાતમાં તૂટી પડ્યા. જ્યારે પરશુરામ પાછા આવ્યા, તેમણે પોતાના પિતાને મૃત હાલતમાં જોયા. એક ક્ષણે એક પુત્રનું દિલ તૂટી ગયું અને એક યોદ્ધાનો જન્મ થયો. તેમણે પ્રતિજ્ઞા લીધી કે હું પૃથ્વી પરથી અહંકારી ક્ષત્રિયોને 21 વખત સમાપ્ત કરીશ. પરશુરામે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. એક વખત નહીં, 2 વખત પણ નહીં, પણ 21 વખત પૃથ્વી પરથી અહંકારી રાજાઓનો અંત લાવ્યા. તેમનો ક્રોધ ન્યાય માટે હતો, તેમની લડાઈ ધર્મ માટે હતી. યુદ્ધ પછી પરશુરામે આખી ધરતી કશ્યપ ઋષિને દાનમાં આપી દીધી. તેમણે પોતાનું બધું છોડી દીધું અને તપસ્યામાં લીન થઈ ગયા. આ બતાવે છે કે તેઓ માત્ર યોદ્ધા નહોતા, પણ એક મહાન ઋષિ પણ હતા. જ્યારે ભગવાન શ્રી રામે શિવ ધનુષ્ય તોડ્યું, ત્યારે પરશુરામ ત્યાં પ્રગટ થયા. તેમણે રામને પડકાર્યા, પણ પછી સમજાયું કે રામ પણ ભગવાન વિષ્ણુના અવતાર છે. અને ત્યાંથી શરૂ થાય છે એક અદ્ભુત સંવાદ, જ્યાં ક્રોધ શાંતિમાં પરિવર્તિત થાય છે. ભગવાન પરશુરામની કથા આપણને શીખવે છે કે શક્તિનો ઉપયોગ હંમેશા ધર્મ માટે કરવો જોઈએ. ક્રોધ ખરાબ નથી, પણ તે ધર્મ માટે હોવો જોઈએ.